બાળકો મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એમને આગળ વધારીશું. તો બાળકો આજનો જે ટોપિક છે એ ટોપિક ખૂબ જ અગત્યનો છે, દાખલાઓ માટે ખૂબ અગત્યનો છે. આજનો ટોપિક એ પરીક્ષાલક્ષી પ્રશ્નો માટે પણ ખૂબ અગત્યનો છે અને જી નીટ ગુજકેટના એમસીક્યુ ગણવા માટે પણ ખૂબ જ અગત્યનો છે. તો આખા ચેપ્ટરના જો મોસ્ટ આઈએમપી પ્રશ્નો 4-5 આપણે અલગ કરવા હોય તો એની અંદર આ પ્રશ્ન આવશે. પ્રશ્ન છે કુલમ્બનો નિયમ. આજે આપણે શીખવાના છીએ જે ટોપિક્સ એ બધા છે. એક કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે શીખીશું, એક કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે શીખીશું અને ત્યારબાદ સંપાતપણાનો સિદ્ધાંત શીખીશું. તો આજની થિયરીની અંદર કુલમ્બનો નિયમ અદિશ અને સદિશ સ્વરૂપે મોસ્ટ આઈએમપી અને સંપાતપણાનો સિદ્ધાંત. આખું સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એ આ ટોપિક પર રચાયેલું છે, એટલે સમજી શકો કે એની કેટલી અગત્યતા હશે. તો મોસ્ટ આઈએમપી ટોપિક કુલમ્બનો નિયમ અને એમાં પહેલા અદિશ સ્વરૂપે. કુલમ્બનો નિયમ અદિશ. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાતો રહેતો પ્રશ્ન છે. અદિશ પણ પૂછાય છે, સદિશ પણ પૂછાય છે. ઘણી વખત એક્ઝામ ની અંદર તો ખબર છે પરિસ્થિતિ ઘણીવાર ખરાબ હોય, ટેન્શન ની અંદર હોઈએ. અદિશ અને સદિશ વાંચવામાં ઘણા લોકો ઉતાવળ કરીને પ્રશ્ન આડાવડો લખી નાખે છે. તો આવા દાખલાઓ બનેલા છે, તો ખાસ સાચવવું, પરીક્ષામાં પૂછાતો જ રહે છે. તો અદિશ છે કે સદિશ છે એ શાંતિથી જોઈ અને પછી પ્રશ્ન લખો. તો પ્રશ્ન છે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો છે. શેના માટેનો નિયમ આપ્યો છે? તો આપણું ચેપ્ટર ચાલે છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. એમાં વિદ્યુત ભારો ઘણી બધી ચર્ચા કરી ગયા છે આગળના લેક્ચરની અંદર. જો કોઈ આગળના લેક્ચર ન જોયા હોય હજુ તો એ પહેલા જોઈ લેજો, પછી આ લેક્ચર જોજો. તો વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળને શોધવા માટે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા હતા અને પ્રયોગોના આધારે કેટલું બળ લાગે એમના માટેનો નિયમ તારવી આપ્યો છે. તો એ નિયમનું વિધાન આ રીતનું છે. મિત્રો, લોકડાઉનના કારણે આપણી પાસે સાધન સામગ્રી તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી છે. બહુ મુશ્કેલીથી એક બોર્ડ બનાવ્યું છે. તો અહીંયા આટલા નાના બોર્ડની અંદર તમે સમજી શકો છો કે બધું લખી શકાય એમ નથી. એટલે જે જરૂરી છે એટલું જ હું લખું છું અને બીજું બોલું છું, તો એમાં થોડું ધ્યાન દેજો. એટલે બહુ બધું લખીશ નહીં, નહીતર બોર્ડ ભરાઈ જાય છે. ઓકે, તો નિયમ જે છે એ આ રીતનો છે. બે બિંદુવત વિદ્યુત ભારો અને સ્થિર. જો શરત આપી દીધી પહેલા, તો વિદ્યુત ભાર કેવા હોવા જોઈએ? બિંદુવત હોવા જોઈએ અને સાથે સાથે સ્થિર હોવા જોઈએ. તો એમની વચ્ચે લાગતું બળ જે છે એ કેટલું હોય એમના માટેનો નિયમ આવે. હું ડાયરેક્ટ સૂત્ર સ્વરૂપે સમજાવું છું, વિધાન લખતો નથી. તો ધારી લો કે બે વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2. બંને બિંદુવત છે, સ્થિર છે. બિંદુવત એટલે આગળ આપણે શીખી ગયા છે અંતરની સરખામણીમાં પરિમાણ નાના હોય. એમની વચ્ચેનું અંતર ધારી લો કે R છે. બે વિદ્યુત ભાર Q1 Q2 એમની વચ્ચેનું અંતર R હોય તો એમની વચ્ચે કંઈક બળ લાગશે, વિદ્યુત બળ આપણે એને કહીશું. તો એ વિદ્યુત બળ અથવા કુલંબે શોધવું એટલે કુલંબીય બળ બી કહેવાય છે. તો એ બળ એ આગળ જતા બળ જ શોધવાના છે, બસ બળ જ ગણવાના છે. તો આ નિયમ આગળ ઉપયોગમાં આવશે. તો શું નિયમ છે? ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ હતો એને મળતો જ નિયમ છે, સૂત્ર એના જેવું જ છે, પણ છતાંય અમુક તફાવત જો. નિયમ છે કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ બંને વિદ્યુત ભાર
ના ગુણાકારના Q1 અને Q2 ના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બસ તો આ નિયમ છે, યાદ રાખી લો. બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચે જે અંતર છે એમના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સપ્રમાણતાની નિશાની નીકાળી અને આપણે એક સમપ્રમાણતાનો અચળાંક સ્મોલ કે યાદ રાખજો. સ્મોલ કે બીજો એક આ જ પ્રશ્નમાં કેપિટલ કે આવશે. સ્મોલ કે મૂકીએ તો આ રીતનું સૂત્ર બની જશે. કુલમ્બના નિયમનું મોસ્ટ આઈએમપી સમીકરણ કે એ સમપ્રમાણતાનો અચળાંક છે, યાદ રાખજો. કે વિશે આપણે સમજી લઈએ એ પહેલા સૂત્ર જરા ધ્યાનથી સમજી લો અને યાદ રાખી લો. વિદ્યુત બળ કુલંબીય બળ બરાબર અચળાંક છે. અંશની અંદર બે વિદ્યુતભાર છે, છેદમાં એમની વચ્ચેનું અંતર છે. તો બે વચ્ચેનું અંતર જો વધશે તો બળ ઘટશે, એટલે બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને બે વિદ્યુતભારના મૂલ્ય જો વધશે તો એમની વચ્ચેનું બળ પણ વધશે. તો સૂત્ર યાદ રાખી લો. આ અચળાંક વિશેની માહિતી આપણે લઈએ તો અચળાંકની કિંમત છે કે ની કિંમત 8.9876 નથી પછી 5 into 10⁹9 આ આમનું આખું મૂલ્ય છે. k is equal to હવે એકમ લઈ લઈએ તો k ને સૂત્રનો કરતા વિચારો તો k બરાબર થશે f ગુણાકારમાં r સ્ક્વેર અને ભાગાકારમાં q1 q2. તો એકમ શું બનશે? f એટલે ન્યૂટન, અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર અને ભાગાકારમાં બે વિદ્યુતભાર છે. વિદ્યુતભારનો એકમ કુલમ અને કુલમ, તો કુલમ સ્ક્વેર. તો આ રીતે એકમ બનશે. પારિમાણિક સૂત્ર જાતે બનાવી દેજો. બળનું આવડે, અંતરનું આવડે. કુલમ માટે q બરાબર it શીખી ગયા છે 11મા ધોરણમાં, એટલે A1T1 લખી દેજો. પારિમાણિક સૂત્ર જાતે બનાવી દેજો. હવે આટલી મોટી કિંમત આપણે દાખલાઓ માટે અને વ્યવહારિક હેતુઓ માટે યાદ રાખતા નથી. આશરે કિંમત આપણે આની 9 લઈએ છીએ, એટલે દાખલાઓની અંદર k બરાબર 9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો આ કિંમત આપણે યાદ રાખીશું, અથવા મોટાભાગે દાખલામાં આપી જ દેતા હોય છે. તો આ થઈ વાત નિયમ, એમના માટેનું સૂત્ર અને એમાં આવતો અચળાંક k વિશેની વાત કરી આપણે. હવે ઘણી બધી વખત k ની જગ્યાએ એક બીજી વ્યવસ્થા કરવામાં આવી છે. સરળતા ખાતર k બરાબર 1/4πε0 આવું સૂત્ર બનાવવામાં આવ્યું છે, જે ε0 જે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. નામ યાદ રાખજો, થોડા નામ યાદ રાખવાના છે. શૂન્યાવકાશની પરમિટિવિટી એ જે તે માધ્યમ પર આધારિત છે. અત્યારે શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશ માટે અલગ હોય, બીજો કોઈ પદાર્થ હોય તો એમના માટે અલગ હોય. જે તે પદાર્થ પર આધારિત છે એ આગળ જતા આપણે શીખીશું. અત્યારે આપણે એનું નામ યાદ રાખીશું, શૂન્યાવકાશની પરમિટિવિટી. પરમિટિવિટી આખો શબ્દ છે પરમિટિવિટી. હવે ε0 ને જો સૂત્રનો કરતા બનાવી દઈએ તો થશે 1/4π અને k. 4π અને k ની કિંમત જો અહીંયા મૂકીને સાદુરૂપ આપવામાં આવે તો એમની કિંમત બને છે 8.854185 into 10⁻⁻12. સાદુરૂપ આપીને ચેક કરી લેજો, આવી કિંમત મળે છે. અને એનો એકમ વિચારો, 4 અને π ને એકમ ન હોય તો પછી k નો એકમ જે છે એના કરતા વ્યસ્ત થઈ જશે આનો એકમ. તો એકમ થઈ જશે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આ કિંમત બીજો વિચિત્ર છે. આટલી મોટી કિંમત આપણે દાખલામાં ઉપયોગમાં લેતા નથી. દાખલામાં જનરલી આપણને કિંમત આપી જ દેતા હોય છે, અને ન આપે તો આપણે આમાં પણ કિંમત 9 રાખીશું.
જે રીતે અહીંયા બી, પણ અહીંયા 10 ની 9 ઘાત છે અને અહીંયા 10 ની -12 ઘાત આવશે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. તો જોઈ લો, કુલમનો નિયમ અદિશ સ્વરૂપે આપણે જે માહિતી લીધી એ પહેલા નિયમ લીધો, ત્યારબાદ એમના માટેનું આ સૂત્ર, કે વિશેની માહિતી ડાયરેક્ટ યાદ રાખી લેવાની છે, એમનો એકમ યાદ રાખવાનું છે, પારિમાણિક સૂત્ર બી બનાવવાનું છે. કે બરાબર આ જે સૂત્ર લખ્યું મેં ખૂબ અગત્યનું છે, એમાં આમનું નામ છે એપ્સિલોન 0 સંજ્ઞાનું નામ, અને એ સંજ્ઞાનું નામ આખું જે છે, આ સંજ્ઞાનું નામ પણ એ સંજ્ઞાને શું કહેવાય? શૂન્યાવકાશની પરમિટિવિટી. અને સાદુરૂપ આપતા તમે જોઈ શકો છો કે એમનું મૂલ્ય કેટલું હશે. તો આ બધી વસ્તુ ખૂબ અગત્યની છે દાખલા માટે, એમસીક્યુ માટે. હવે જો કે ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો સૂત્ર બનશે F બરાબર 1/4πε0 Q1 Q2 R સ્ક્વેર. અને આ કે ની કિંમત બી ખાસ યાદ રાખજો, શૂન્યાવકાશ માટે જ છે. તો આ બે સૂત્ર કુલમના નિયમના ખૂબ અગત્યના સૂત્ર થઈ ગયા. F બરાબર K Q1 Q2 R સ્ક્વેર અને F બરાબર 1/4πε0 Q1 Q2 R સ્ક્વેર. આ યાદ રાખો, શૂન્યાવકાશ માટે છે. મતલબ કે હવા બી આપણે ગણી લઈશું શૂન્યાવકાશ. જ્યાં કોઈ બીજું વચ્ચે માધ્યમ નથી ત્યાં વિદ્યુતભાર પડેલા છે તો આટલું બળ લાગે છે. હવે આ જ બે વિદ્યુતભાર જે છે, લાસ્ટ પોઈન્ટની અંદર આપણે આગળ આવીએ છીએ, આ જ બે વિદ્યુતભારને જો આપણે પાણીમાં મૂકી દઈએ, આ જ બે વિદ્યુતભારને જો આપણે બીજા કોઈ માધ્યમમાં મૂકી દઈએ, કેરોસીનમાં મૂકી દઈએ કે ત્રીજા કોઈ માધ્યમમાં મૂકી દઈએ, તો શું એમની વચ્ચે લાગતું બળ અત્યારે જે હવામાં વિદ્યુતભાર હોય એને જે બળ લાગતું હોય એટલું જ હોય કે એ સિવાય એમાં કઈ ફેરફાર થશે? તો ગુરુત્વાકર્ષણ બળ યાદ કરો. ગુરુત્વાકર્ષણ બળની અંદર કેવું હતું કે બે પદાર્થ હવામાં હોય તો ઠીક છે, પાણીમાં હોય તો ઠીક છે, એનાથી એને કોઈ ફરક નતો પડતો. ગુરુત્વાકર્ષણ બળનો જે સાર્વત્રિક અચળાંક હતો એનું નામ જ હતું સાર્વત્રિક અચળાંક. પણ યાદ રાખો, એમના કરતા અહીંયા તફાવત છે. આ જે અચળાંક છે સાર્વત્રિક નથી, એ શૂન્યાવકાશ માટે છે. અત્યારે જે મેં તમને શીખવાડ્યું બધું, જો પાણીમાં મૂકીએ, કેરોસીનમાં મૂકીએ તો આ કિંમત બદલાય છે, આ કિંમત બદલાય છે. જો અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી છે, પણ માધ્યમની પરમિટિવિટી અલગ હોય છે. દરેકે દરેક પદાર્થની પરમિટિવિટી અલગ અલગ હોય છે. એ આપણે વધારે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખીશું. તો અત્યારે દ્રવ્ય પર નથી જતા, દ્રવ્ય કયું છે એમના પર આધારિત છે. અત્યારે હાલ દ્રવ્ય પર કે માધ્યમ પર જતા નથી, અત્યારે ફક્ત નિયમ શીખીએ છીએ. તો નિયમના બે સૂત્ર, અને ત્યારબાદ હવે હું તમને સમજાવું છું કે માધ્યમની અંદર જો વિદ્યુતભાર મૂક્યો હોય, લાસ્ટ ટોપિક, તો શું થશે. વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરીને જે મેં લખ્યું હોય છે એ બધું લખતા રહેજો. જો શૂન્યાવકાશ માટેનું સૂત્ર F બરાબર 1/4πε0 Q1 Q2 R સ્ક્વેર. આ છે શૂન્યાવકાશ માટે. જે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. હવે જો તમે માધ્યમમાં મૂકો છો તો જે તે માધ્યમની પરમિટિવિટી ત્યાં આવી જશે. તો આટલો ફરક પડશે. મીડિયમ માધ્યમ માટે 1/4πε આવશે. બાકી એમનામ જ Q1 Q2 R સ્ક્વેર. તો આ થઈ ગયું સૂત્ર માધ્યમ માટે. બોલો, કઈ કન્ફ્યુઝન? શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશની પરમિટિવિટી, માધ્યમ હોય તો માધ્યમની પરમિટિવિટી. પ્રશ્ન થાય કે આ પરમિટિવિટી કેટલી, શું? તો એ દાખલામાં તમને આપશે. હવે જુઓ કે આ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી ને જોડતો સંબંધ બી આપણે ખાસ યાદ રાખવાનો છે. મોસ્ટ આઈએમપી છે. એમને કહેવામાં આવે છે સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇઇલેક્ટ્રિક અચળાંક. કે કેપિટલ K is equal to epsilon upon epsilon 0. મોસ્ટ આઈએમપી. ફરીથી નામ બધાને યાદ રાખી દેજો.
શું નામ છે આનું? શૂન્યાવકાશની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક આ નથી લખતો, અહીંયા જગ્યા ઓછી છે. શૂન્યાવકાશની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટી. તો આ સૂત્ર પરથી તમે જોઈ શકો છો કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ થશે કે એપ્સિલોન 0. તો એપ્સિલોન ની જગ્યાએ હું કે ઇન્ટુ એપ્સિલોન 0 લખીશ અહીંયા. તો આપણું જે સૂત્ર છે fm બરાબર બની જશે 1/4 એપ્સિલોન ની જગ્યાએ હું લખીશ કે એપ્સિલોન 0 અને બાકીનું એમનું એમ જ. હવે જરા ધ્યાનથી જુઓ કે અહીંયા k ને હું સાઈડમાં કરી દઉં તો 1/k, બાકીનું બધું જે છે એ તમે જોઈ શકો છો 1/4πε0 q1 q2/r². પણ આટલું જે છે એમની જગ્યાએ તો ફરીથી આપણે જોઈ લો f લખી શકીશું. તો હું આટલાના સ્થાને f લખી દઉં તો f/k આપણને મળ્યું. શાના બરાબર? fm રેડિયો બરાબર મળશે f/k. તો fm એટલે માધ્યમમાં જ્યારે વિદ્યુતભાર હોય ત્યારે લાગતું બળ, f એટલે શૂન્યાવકાશમાં હોય ત્યારે લાગતું બળ. એમની વચ્ચેનો સંબંધ છે કે માધ્યમનું બળ શૂન્યાવકાશમાં હોય ત્યારના બળ કરતા k માં ભાગનું છે. તો સમજો બે વિદ્યુતભાર વચ્ચે 10 ન્યૂટન બળ લાગતું હોય અને વચ્ચે માધ્યમ આપણે મૂકી દઈએ 2 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું, તો હવે બળ ઘટી જશે. પહેલા 10 ન્યૂટન હતું, હવે ભાગાકારની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક માની લો કે 2, તો 10 ના ભાગાકારમાં 2 એટલે 5 ન્યૂટન થઈ જશે. તો ખાસ અને ખાસ યાદ રાખો કે શૂન્યાવકાશમાં બળ મહત્તમ હોય અને બીજું કોઈ બી માધ્યમ આવે તો બળ ઘટે જ, કારણ કે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ 1 કરતા વધારે જ હોય. એક શૂન્યાવકાશ માટે ગણીએ છીએ અને એમના કરતા બીજા બધા માધ્યમ માટે વધારે જ હોય, એટલે બળ હંમેશા ઘટે. તો ગુરુત્વાકર્ષણ બળ કરતા જો અલગ પડ્યું. ગુરુત્વાકર્ષણ બળની અંદર હવામાં રાખો પદાર્થને કે પાણીમાં ડુબાડો કોઈ ફરક નતો પડતો. અહીંયા થોડું એ ધ્યાનમાં રાખવાનું છે કે માધ્યમ બદલાશે તો બળ બદલાઈ જશે. હવે પ્રશ્ન એક અગત્યનો પૂછાઈ ગયેલો અને પૂછાય બી ખરા હજુ કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે જે છે એમનો એકમ શું? તો ઘણા વિદ્યાર્થીઓ આની અંદર કંઈક ને કંઈક ભૂલ કરી નાખે છે. ડાઇલેક્ટ્રિક અચળાંક k નો એકમ આ સમપ્રમાણતાના k ના એકમને લખી નાખે છે. પણ ધ્યાનથી જુઓ આમાં શું એકમ થશે એનો વિચાર. તો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ છે ε/ε0. આ બંને પરમિટિવિટી જ છે એટલે આ બંનેના એકમ સરખા જ હોય એટલે આ એકમ રહિત છે, પરિમાણ રહિત છે. તો કુલમના નિયમની અંદર બસ આટલું યાદ રાખવાનું છે. અધિશ સ્વરૂપે જે નિયમ છે એની અંદર બીજા 2-3 મુદ્દાઓ આમની મર્યાદા સમજાઈ દઉં. તો મર્યાદાની અંદર એવું છે, બે મર્યાદા તો આપણે અહીંયા જ લખી છે કે કુલમનો નિયમ છે એ નીકાળી દીધું. બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે. પહેલો મુદ્દો છે બિંદુવત માટે. બીજો મુદ્દો છે સ્થિર વિદ્યુતભાર હોય તો જ. ત્રીજો મુદ્દો છે કે વિદ્યુતભાર અમુક લિમિટ કરતા વધારે નજીક ન હોવા જોઈએ. એ લિમિટ છે 10⁻15 મીટર. મતલબ કે ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલા અંતર કરતા ઓછા અંતરે ન હોવા જોઈએ, નહીતર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગી જાય. એટલે અંતરની લિમિટ છે લઘુત્તમ લિમિટ 10⁻15 મીટર અને મહત્તમ લિમિટ 10⁻18 મીટર. તો આ 4 મુદ્દા યાદ રાખવાના છે. સ્થિર હોવા જોઈએ, બિંદુવત હોવા જોઈએ, 10⁻15 મીટર કરતા ઓછા અંતરે ન હોવા જોઈએ અને 10⁻18 મીટર કરતા વધારે અંતરે ન હોવા જોઈએ, નહીતર આપણે એમની ગણતરી કરી શકતા નથી. તો બસ આ મર્યાદા છે કુલમના નિયમની. તો ફરીથી એક વખત મુખ્ય મુદ્દા. નિયમ બિંદુવત વિદ્યુતભાર સ્થિર હોય તો એમને વચ્ચે લાગતું વિદ્યુત બળ એ
તે બંનેના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની હટાવી અને અચળાંક મૂક્યો તો k આની જગ્યાએ, તો સૂત્ર બની ગયું તો એક k ના સ્વરૂપમાં, અને બીજું સૂત્ર છે k બરાબર આ કિંમત મૂકવાથી આ સૂત્ર મળશે શૂન્યાવકાશ માટે. ખાસ નામ યાદ રાખો, શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની જગ્યાએ કોઈ માધ્યમમાં વિદ્યુતભારને મૂક્યા હોય તો એ માધ્યમની પરમિટિવિટી. આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ રાખો, સાપેક્ષ પરમિટિવિટી ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર એપ્સિલોન 0. તો આમના પરથી એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ થશે k એપ્સિલોન 0. આ એપ્સિલોન ની જગ્યાએ કિંમત મૂકી દીધી, થોડું સાદું રૂપ આપી દીધું. તો માધ્યમની અંદર લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા k માં ભાગનું થઈ ગયું, મોસ્ટ IMP. ત્યારબાદ ડાઇલેક્ટ્રિક અચળાંકનો એકમ હોતો નથી, પરિમાણ હોતા નથી. સમપ્રમાણતાના અચળાંકને એકમ હોય છે, પરમિટિવિટીને પણ એકમ હોય છે. મર્યાદા બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે, સ્થિર હોય તો જ લાગુ પડે. 10⁻15 ઘાત કરતા ઓછા અંતર માટે નહીં, 10⁻18 ઘાત મીટર કરતા વધારે અંતર માટે નહીં. બસ આટલું જ. કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે ઓકે. તો બાળકો હવે આપણે શીખીશું કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. સદિશ સ્વરૂપે શીખવા માટે 11મા ધોરણમાંથી સદિશ વિશેની થોડી સમજણ ખબર હોવી જોઈએ. તો ફરી પાછું 11મું ધોરણ ક્યાં આવી ગયું? 11મા ધોરણના સદિશો યાદ તો કરવા પડશે. થોડી જે જરૂરિયાત છે એ યાદ કરી લઈએ. કુલમ્બનો નિયમ આપણે શીખવા જઈ રહ્યા છીએ સદિશ સ્વરૂપે. બહુ સહેલો નિયમ છે. અદિશ સ્વરૂપે છે એ જ રીતે સદિશ સ્વરૂપે પણ બહુ સહેલો નિયમ છે અને બહુ અગત્યનો છે. સદિશ માટે આપણે એક ત્રિકોણની રીત, સરવાળા માટેની ત્રિકોણની રીત જે શીખ્યા હતા, એકમ સદિશ જે શીખી ગયા હતા એ થોડું યાદ કરી લઈએ. માની લો કે કોઈ એક સદિશ છે a, બીજો સદિશ છે b, એના શીર્ષ પર b નું પૂછ, પહેલાના પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદિશ જે હોય એમને આપણે પરિણામી સદિશ કહેતા હતા, r. તો r બરાબર શું થતું હતું? આ બંનેનો સરવાળો a પ્લસ b. યાદ આવી ગયું આટલું? આની અંદર ખાસ યાદ રાખો, પરિણામી સદિશ આપણે એમને કહેતા હતા કે જેમના પૂંછડા સાથે પૂંછડું હોય અને માથા સાથે માથું હોય. બીજા કોઈ સદિશમાં નહીં હોય, ચેક કરી લેજો. એક જ સદિશ એવો હશે કે જેના પૂછ સાથે પૂછ અને શીર્ષ સાથે શીર્ષ, એ જ પરિણામી સદિશ હોય અને એમના બરાબર બાકીના બેનો સરવાળો. એક આ યાદ રાખો. ત્યારબાદ એકમ સદિશ r કેરેટ હોય તો કોઈ પણ સદિશ ને એમના મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે. તો આ ખ્યાલ હોવો જોઈએ. એકમ સદિશ એટલે સદિશને એમના મૂલ્ય વડે ભાગી દો, મળી ગયો એકમ સદિશ. આમની જરૂરિયાત છે. બસ તો આટલી વસ્તુ છે દિમાગમાં રાખી અને હવે અદિશમાંથી આપણે સદિશમાં કરી દઈએ. અદિશમાંથી સદિશમાં લાવવા માટે આપણે સ્થાન સદિશની જરૂર પડે. ઉગમ બિંદુથી કોઈ પણ વિદ્યુતભારના સ્થાન કંઈક નક્કી કરવા પડે. તો જો માની લો કે બે વિદ્યુતભાર છે Q1 અને Q2, એમના સ્થાન સદિશ કોઈ એક બિંદુ પરથી માની લો કે R1 અને R2, માની લો O થી બંનેના સ્થાન સદિશ નક્કી કરી દીધા. 1 અને 2 વચ્ચેનું અંતર આપણે અદિશ સંબંધની અંદર r લેતા હતા. બસ એ r અંતરને જ આપણે અત્યારે r 1 થી 2 ને જોડતો એક સદિશ ધારી લો. 1 થી 2 ને જોડતો સદિશ, એને હું 2 1 નામ આપું છું. એ સરળતા ખાતર કેમ એ તમને ખ્યાલ આવી જશે, સૂત્ર બનશે એટલે ખ્યાલ આવી જશે. તો યાદ રાખીએ, ધારીએ કદાચ કે 1 થી 2 તરફના સદિશને 2 1 નામ આપવાનું છે. સદિશ સ્વરૂપે દર્શાવી દઈએ, આમને બી સદિશ સ્વરૂપે દર્શાવી દઈએ. અત્યારે આનું એનું મૂલ્ય કરીશું. અત્યારે હાલ r દિમાગની અંદર રાખો.
આમના બરાબર વચ્ચે અધિક સ્વરૂપે જરૂર પડે તો r અને નહીતર r21 નામ આપો તો બી કોઈ વાંધો નથી. તો q1 નો સ્થાન સદિશ r1, q2 નો ધારી લીધો r2, 1 થી 2 ને જોડતો સદિશ નામ આપી દીધું r21. ઓકે, હવે આકૃતિ પરથી મને કહો કે આમાં પરિણામી કયો છે. હમણાં જ કહ્યું જેના પૂછ સાથે પૂછ હોય, શીર્ષ સાથે શીર્ષ હોય એ પરિણામી હોય. કયો છે ધ્યાનથી જોવું. મળી ગયો બધાને? આ છે પૂછ સાથે પૂછ નથી. આ છે ચેક કરો શીર્ષ સાથે શીર્ષ નથી. તો આ પરિણામી છે. જેના પૂછ સાથે પૂછ અને શીર્ષ સાથે શીર્ષ હોય એ પરિણામી સદિશ હોય. તો આ છે પરિણામી સદિશ. પરિણામી સદિશ બરાબર બાકીના બેનો સરવાળો. તો r2 બરાબર થશે r1 પ્લસ r21. તો આમના પરથી થશે r21 બરાબર r2 માઇનસ r1. જો ગોઠવણી થઈ ગઈ કે નહીં? 2 1 2 1 એટલા માટે જ આવું ધાર્યું હતું. હવે આપણે અધિક સ્વરૂપે જે નિયમ શીખ્યા હતા બસ એ જ નિયમ આપણે યાદ કરીને આગળ વધારવાનો છે. f બરાબર શું શીખ્યા હતા? k અથવા 1/4πε0 1/4πε0 શૂન્યાવકાશ માટે q1 q2/r². આપણે અધિક સ્વરૂપે શીખ્યા હતા. પણ બળ છે સદિશ ભૌતિક રાશિ છે. તો બળ પર જ્યારે સદિશ કરીએ તો આમાંથી તો કઈ બી વસ્તુ સદિશ નથી. તમને ખ્યાલ છે કે કોઈ પણ સમીકરણમાં ડાબી બાજુ સદિશ કરીએ તો જમણી બાજુ સદિશ જ કરવું પડે. તો અહીંયા કોઈ સદિશ નથી એટલે અહીંયા આપણે એકમ સદિશ દર્શાવીશું. એ એકમ સદિશ એવો હોવો જોઈએ કે જે બળની દિશામાં હોવો જોઈએ. હવે બળ માટે પ્રશ્ન છે કે અહીંયા આપણે સદિશ સ્વરૂપે વિચારીએ એટલે એ નક્કી કરવું પડે કે 1 દ્વારા 2 પર લાગતું બળ અને 2 દ્વારા 1 પર લાગતું બળ. હવે એમની થોડીક સમજણ મેળવી લો તો જ આ પ્રશ્ન સમજાશે અને આગળ ઘણા બધા દાખલામાં આ ઉપયોગી રહેશે. એમના માટે પહેલા ધારી લેવું પડશે કે આ બંને વિદ્યુત ભાર કાં તો ધન છે, કાં તો ઋણ છે, કાં તો એક ધન છે, કાં તો એક ઋણ છે. તો અત્યારે સરળતા ખાતર ધારી લઈએ છીએ કે બંને સજાતીય વિદ્યુત ભાર છે. ધારો કે Q1 અને Q2 જે છે એ ધન છે કાં તો બંને ઋણ છે. કાં તો બંને ધન છે અને કાં તો બંને ઋણ છે. એટલે એમની વચ્ચે અપાકર્ષણ થશે. તો હવે આપણે બળ નક્કી કરવા માટે Q1 દ્વારા Q2 પર લાગતું બળ અથવા Q2 દ્વારા Q1 પર લાગતું બળ એ રીતે નક્કી કરવું પડે. તો માની લો કે આપણે Q1 દ્વારા Q2 પર Q1 દ્વારા લાગતું બળ જોઈએ છે. કઈ રીતે દર્શાવતા તે યાદ કરો. જેમના પર લાગે એમને પહેલા લખવાનું. આ યાદ રાખજો. ના ખબર પડ્યું ના ખબર હોય તો યાદ રાખી લેજો. 2 પર લાગે એટલે 2 પહેલા, જેના દ્વારા લાગે પછી. તો આ રીત છે ફિઝિક્સમાં લખવાની રીત છે. અને શું વંચાશે? 2 પર 1 દ્વારા, અથવા અહીંથી વાંચો તો 1 દ્વારા 2 પર લાગતું બળ. હવે 2 પર એટલે આમના પર, આમના દ્વારા અપાકર્ષણ થશે. તો અપાકર્ષણ એટલે કઈ બાજુ બળ લાગે એ વિચારવાનું છે. આની અંદર ઘણા મિત્રોને બહુ મુશ્કેલી રહેતી હોય છે. તો આમના માટે એક સિમ્પલ આપણે દેશી રીત નક્કી કરી છે કે Q2 પર લાગતું બળ જોઈએ છે અને Q1 દ્વારા લાગતું બળ જોઈએ છે. Q1 દ્વારા Q2 પર. તો જેના દ્વારા બળ લાગતું હોય ને એ આપણે પોતે જ છીએ એવું વિચારવાનું. આપણે પોતાએ જ બળ લગાડવાનું છે. તો કોના દ્વારા બળ લગાડવાનું છે? Q1 દ્વારા. તો Q1 આપણે પોતે, એટલે આપણે અહીંયા છીએ. અહીંયા આપણે બેઠા છીએ અને આમના પર બળ લગાડવાનું છે. આ ખાસ સમજો, બહુ નાની બાબત છે પણ ઘણા બધા મિત્રોને ખબર નથી પડતી. આમાં દાખલા વખતે બહુ કન્ફ્યુઝન થઈ જાય છે. હજુ એક વખત કહી દઈશ
જેના દ્વારા બળ લાગતું હોય એ દ્વારા બીજું કોઈ નહીં, આપણે પોતે જ. આપણે જ અહીંયા બેસી જવાનું. આપણે અહીંયા બેસી ગયા છે. ઠીક છે. અહીંયા બેઠા બેઠા આપણે આમના પર બળ લગાડવાનું છે. હવે વિચારવાનું કે આકર્ષણ કે અપાકર્ષણ. અત્યારે આપણે કહ્યું અપાકર્ષણ. જો અપાકર્ષણ હોય તો ધક્કો મારવાનો. અહીંયા બેઠા બેઠા ધક્કો મારવાનો. તો વિચારો કઈ બાજુ બળ લાગે. અહીંયા આપણે બેઠા છીએ અને ધક્કો મારવાનો છે, તો ધક્કો મારશો એટલે બળ આ બાજુ લાગશે. તો આ થઈ ગયું નક્કી. F21 F2 પર 1 દ્વારા 2 પર 1 દ્વારા લાગતું બળ. એ જ રીતે જો કદાચ કોઈ પૂછે કે 2 દ્વારા 1 પર, તો અહીંયા બેસી જવાનું અને આમના પર ધક્કો મારવાનો, આમ લાગશે. 1 પર અહીંયા આપણે 2 દ્વારા બળ લગાડ્યું, તો દેખો થઈ ગયું અપાકર્ષણ. બંને એકબીજાથી દૂર તરફ બળ લગાડે છે. જો બંને પ્લસ હોય તો આ રીતે થાય, બંને માઇનસ હોય તો પણ આ જ રીતે થાય. એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો આકર્ષે, તો ખેંચવાનું. તો એમની બી પ્રેક્ટિસ જરૂર પડશે, ત્યારે કરીશું. દાખલા MCQ માં ખાસ જરૂર પડશે. આટલા સુધીનું ક્લિયર થઈ ગયું. ફરીથી એક વખત Q1 એનો સ્થાન સદિશ R1, Q2 નો સ્થાન સદિશ R2. 1 થી 2 ને જોડતો સદિશનું નામ આપ્યું છે જાણી જોઈને 2 1. ત્રિકોણની રીત પ્રમાણે જોઈ શકો. આ પરિણામી R2 બરાબર થશે બાકીના બેનો સરવાળો, એમના પરથી R21 મળી ગયું. R2 minus R1. હવે આપણે લીધું બળ જે છે એ 2 પર 1 દ્વારા. બીજી રીતે બી આખો પ્રશ્ન સમજી શકો. આપણે કોઈ એક લઈને વિચારીએ. 2 પર, આમના પર, આમના દ્વારા. મેં તમને સમજાવી દીધું. તો હવે એ બળ લખવું હોય તો નિયમ આનો આ જ છે. અહીંયા ખાલી આપણે 2 લખી દેવાનું અને અહીંયા એ બળ કઈ બાજુ લાગ્યું, તો ધ્યાનથી જુઓ. 2 બળ લાગ્યું આ બાજુ. આ બાજુ એટલે કઈ બાજુ? R21 ની દિશા. તો મારે અહીંયા એકમ સદિશ લખવું હોય, એ એકમ સદિશ બળની દિશામાં હોવો જોઈએ. તો બળની દિશામાં આ સદિશ તો છે જ, તો એમનો એકમ સદિશ કરી દો તો બી ચાલે. તો આ બની ગયો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. ખાસ ધ્યાન રાખજો કે આ બળ જે છે અને આ એકમ સદિશ છે, બંનેની દિશા એક હોવી જોઈએ. આનું મૂલ્ય તો એક હોય એટલે કોઈ બી એના મૂલ્યથી કોઈ ફરક પડવાનો નથી. એમની ડાયરેક્શન સરખી હોવી જોઈએ. તો બળ F21 મેં અહીંયા દર્શાવ્યું અને R21 બી એ જ દિશામાં છે, જો ત્યારથી. એટલે આ બની ગયો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. હવે જો તમને એમ કે 1 2 ને ચેન્જ કરો, એટલે કે 1 દ્વારા 2 પર ચેન્જ છે કે 2 દ્વારા 1 પર, તો સ્વાભાવિક રીતે આ બળ થઈ જશે. તો અહીંયા તમને આ જે સદિશ છે એના કરતા ઉલટી દિશા મળશે, એટલે અહીંયા તમે માઇનસ લખી શકો. અને માઇનસ ન લખવું હોય તો તમે આ ચેન્જ કરી નાખો. 1 2 જે 2 1 છે એની જગ્યાએ સદિશ 1 2 કરી દો તો પણ ચાલે. તો આ રીતે તમે 1 2 જો લખવા માંગતા હો તો થઈ જશે 1/4πε0 Q1 Q2 upon R square અને ગુણાકારની અંદર અહીંયા થઈ જશે 1 2. તો જો અહીંયા ક્રમ યાદ રાખવો સહેલો પડે છે. 1 2, અહીંયા બી 1 2, અહીંયા 1 2. આ R ને બી તમે 1 2 નામ આપી શકો છો, અહીંયા 2 1 નામ આપી શકો છો. આ નામ એ છે કે 2 અને 1 વચ્ચેનું અંતર. અને મૂલ્યની રીતે અંતર સરખું છે. R21 કો તો સરખું છે, 1 2 કો તો સરખું છે અને R નામ આપો તો પણ સરખું છે. એટલે આના નામથી કોઈ ફરક પડતો નથી. તો સૂત્ર યાદ રાખી દો. F21 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 upon R square યાદ રાખો અથવા આ ક્રમ યાદ રાખી લો અને પાછળ એકમ સદિશ. તો જો બધે કઈ યાદ રાખવાના આમ જરૂરિયાત નથી. 2 1 હોય તો 2 1 2 1 આ તો આડાવડા લખી શકો. એટલે 2 1 2 1 2 1 2 1 1 2 હોય તો અહીંયા બધે 1 2. બસ તા થઈ ગયો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. દાખલામાં આની જરૂર પડશે R21 કેરેટ. તો R21 કેરેટ કરવું હોય તો અહીંયા જોઈ લો. R21 કેરેટ બરાબર R21 સદિશ ભાગાકારમાં R21 સદિશનું મૂલ્ય. R21 સદિશ બરાબર શું થશે? R2 minus R1 અને ભાગાકારમાં R2 minus R1 નું મૂલ્ય. R2 minus R1 સદિશ મળે પછી એમનું મૂલ્ય.
તો આ થઈ ગયો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. તો એમના માટેનું સૂત્ર તમે આ યાદ રાખો, અથવા તો આ યાદ રાખો, અથવા એની અંદર આ જે એકમ સદિશ છે એને આ રીતે ઉમેરી દો તો પણ થઈ શકે છે. અને એમની થોડી ખાસિયતો જોઈ લઈએ. કુલમના નિયમની સદિશ સ્વરૂપે જે રજૂઆત કરી એમની બી થોડી ખાસિયતો જોઈ લઈએ. તો પહેલી ખાસિયત, કુલમના નિયમની અંદર જે બળ લાગે છે એ બળ આકર્ષણ પ્રકારનું બી હોઈ શકે છે, અપાકર્ષણ પ્રકારનું બી હોઈ શકે છે. બળ હંમેશા બંનેને જોડતી રેખા અને એમના કેન્દ્રમાંથી પસાર થાય છે. ફરીથી એક વખત, બળ આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું હોઈ શકે. ચલો મુદ્દાઓ યાદ રાખતા જજો. બળ કેવું હોઈ શકે? આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું. બંને માટે આ નિયમ લાગુ પડે. જો અહીંયા બંને ધન હોય તો ધન લખવાનું, પ્લસ અને પ્લસ પ્લસ રહેશે. બંને માઇનસ હોય તો માઇનસ માઇનસ બી પ્લસ થઈ જશે, તો એ અપાકર્ષણ થશે. આ અપાકર્ષણ માટે બનાવ્યું છે. એક પ્લસ હશે અને એક માઇનસ હશે તો આકર્ષણ થશે. અહીંયા પ્લસ લખવાનું, માઇનસ લખવાનું, તો અહીંયા ઓટોમેટિક માઇનસ ની નિશાની આવી જશે. તો માઇનસ ની નિશાની આવી જશે એટલે આમના વિરુદ્ધ દિશામાં. તો અત્યારે ધક્કો લાગે છે એની જગ્યાએ આકર્ષશે. તો ઓટોમેટિક આની અંદર બધું છુપાયેલું છે, તો કઈ ખાસ અલગથી યાદ રાખવાની જરૂર નથી. બળ જે છે એ એમને જોડતી રેખા એમાંથી પસાર થાય છે. ત્યારબાદ બળ જે છે એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તમે જાણો છો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. ત્યારબાદ એક મુદ્દો લઈ લો કે બળ જે છે એ માધ્યમના કારણે ઘટી જાય છે. વિદ્યુતભારને માધ્યમમાં મૂકો તો આપણે અધિક્ષમાં જોયું હતું કે બળ જે છે કેમાં ભાગનું થઈ જાય છે, માધ્યમમાં બળ ઘટી જાય છે. ત્યારબાદ આ ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સ, ટુ બોડી ફોર્સ નો મતલબ છે કે એમના પર ત્રીજા કોઈ વિદ્યુતભારની અસર થતી નથી. થોડું સમજી લો કે આ વિદ્યુતભાર છે Q1 Q2, આમની વચ્ચે લાગે છે બળ, માન લો કે 10 કુલમ. ત્રીજો વિદ્યુતભાર તમે અહીંયા લાઈન મૂકશો તો આ 10 કુલમમાં કોઈ ફરક પડતો નથી. ફરીથી એકવાર જોજો કે આમના કારણે આમના પર બળ તો લાગે, એ વધારાનું બળ, પણ આમની વચ્ચે જે ઓલરેડી અગાઉથી લાગે છે એમાં કોઈ ફરક ના પડે. ફરીથી એક વખત કહીશ કે Q2 પર Q1 દ્વારા 10 કુલમ લાગે છે તો એટલું જ રહેશે. Q3 દ્વારા વધારાનું લાગે અલગ, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ આના હોવાથી આ 10 કુલમના મૂલ્યમાં એટલે કે 9 થઈ જાય, 8 થઈ જાય, 12 થઈ જાય એવું કશું થશે નહીં. તો એ પ્રકારના બળને કહેવામાં આવે છે ટુ બોડી ફોર્સ. ત્રીજાની કોઈ એમના પર અસર થાય નહીં. તો આ ગુણધર્મ છે બધા. આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું હોઈ શકે, જોડતી રેખા પર હોય, દિશા પરથી યાદ રાખો કઈ દિશામાં હોય, મૂલ્ય કયું હોય એમના પરથી યાદ રાખી લો, માધ્યમ પરથી યાદ રાખો કે માધ્યમ મૂકવાથી એમાં ઘટાડો થાય છે, અને ટુ બોડી ફોર્સ છે. તો આ છે એમની ખાસિયત. જોઈ લો, લખવું હોય તો પોઝ કરીને લખી દેજો. ઓકે, તો મિત્રો કુલમનો નિયમ આપણે જોયો અધિશ સ્વરૂપે, સદિશ સ્વરૂપે, અને હવે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત આપણે 11મા ધોરણની અંદર તરંગોની અંદર શીખ્યા, બસ એને જ મળતો છે. તરંગોની અંદર શીખ્યા હતા કે કોઈ એક બિંદુ પાસે બે કે બે કરતા વધારે તરંગો સંપાત થાય તો કણનું પરિણામી સ્થાનાંતર કેટલું થાય? તો કહ્યું તો સદિશ સરવાળો કરવાનો છે. એટલે કે અહીંયા બી આ જ નિયમ લાગુ પડે છે. સરવાળો અહીંયા કઈ રીતે થશે એ જુઓ. સદિશ સરવાળો કરવાનો છે. બે વિદ્યુતભાર હોય તો કુલમનો નિયમ કામ લાગે જ છે, પણ બે કરતા વધારે વિદ્યુતભાર હોય ત્યારે અહીંયા સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. સંપાતપણાનો સિદ્ધાંત એટલે સિમ્પલ સમજો સદિશ સરવાળો છે, બીજું કશું નથી. દાખલાની અંદર જ્યાં જરૂર પડે ત્યાં વધારે પડતો એમનો ઉપયોગ આવે ત્યારે ખાલી ઉપયોગ સમજવાનો થશે. અહીંયા સમજી લો
કે માન લો કે 3 એક વિદ્યુત ભાર લઈ લો, 4 લઈ લો, બહુ વધારે પડતા નહીં લેવાના. Q1 છે, એક Q2 છે, Q3 છે, 3 વિદ્યુત ભાર ભેગા થઈ ગયા. હવે આપણે Q1 પર લાગતું બળ જોઈએ છે. તો Q1 પર કોના કોના દ્વારા લાગે? તો સ્વાભાવિક છે 2 દ્વારા લાગે, 3 દ્વારા લાગે. માની લો કે આપણે બધા ધન છે એવું માની લઈએ, ધક્કો લાગશે. તો 2 દ્વારા મેં હમણાં શીખવાડ્યું કે જેના દ્વારા હોય ત્યાં બેસી જવાનું, ત્યાં બેઠા બેઠા ધક્કો મારવાનો. તો આમના દ્વારા લાગશે બળ આ બાજુ, આમના દ્વારા ધક્કો લાગશે બળ માની લો કે લાગશે આ બાજુ. તો આને કહીએ 1 પર લાગ્યું 2 દ્વારા, આને કહીએ 1 પર લાગ્યું 3 દ્વારા. વન પર 3 દ્વારા. હજુ વધારે હોય, માન લો કે ચોથો વિદ્યુત ભાર હોય, બહુ વધારે વિદ્યુત ભાર લેવા નહીં, તો અહીંયા થશે 1 પર 4 દ્વારા. બસ તો આ રીતે બધા બળ અલગ અલગ વ્યક્તિગત રીતે શોધી દેવાના અને પછી એમનો સદિશ સરવાળો કરી દેવાનો. માન લો કે થોડું ટૂંકમાં કરવા માટે આપણે આટલું રાખીએ. તો શું કરવાનું છે કે 1 પર ટોટલ કેટલું બળ લાગે? તો 1 પર 2 દ્વારા અને 1 પર 3 દ્વારા. બસ બંનેના સૂત્ર બનાવી દો, હમણાં કોલમનો નિયમ જે સમજાવ્યો એ જ રીતે. તો પેલા 1 પર 2 દ્વારા, તો સૂત્ર શું છે? 1/4πε0 Q1 Q2 upon R12 કેરેટ. જો 1 2 હોય તો બધે 1 2 1 2 1 અને 1 3 હોય તો અહીંયા થશે 1/4πε0 Q1 Q3 R13 કેરેટ. આ જ રીતે 1 4 હોય તો આગળ ને આગળ કરતું જવાનું. બસ પછી બધાનો સરવાળો કરી દેવાનો. તો F1 જેટલું કોમન નીકળે, કોમન શું નીકળશે? 1/4πε0 અને બાકી હજુ તમે કોમન નીકાળવું હોય તો Q1 નીકાળી શકો. Q1 બધે કોમન હશે. ત્યારબાદ બાકી રહેશે Q2. અહીંયા R12 R13 એ જુદા જુદા હોય, એ સરખા ના હોય, કેમ કે 1 થી આ અંતર અલગ હોય, આ અંતર અલગ હોય, એટલે એ બહાર નહીં નીકાળી શકાય. R12 કેરેટ, પછી પ્લસ આની અંદરથી આ નીકળી ગયું છે, આ નીકળી ગયું છે, તો બાકી રહેશે. આ થિયરીમાં ખાલી કેવા ખાતરનું છે, બહુ પૂછાતું નથી. હા અગત્યનું છે, દાખલા માટે અગત્યનું છે, પણ દાખલામાં બી કઈ રીતે કરીશું? આ જ રીતે કરીશું કે પહેલા કુલમના નિયમથી એક દ્વારા બળ શોધીશું, બીજા દ્વારા શોધીશું. એ બળ જે મળશે પછી સદિશ સરવાળો કરી નાખીશું. એ દાખલા વખતે જ ખ્યાલ આવશે. આ થિયરીમાં ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું કે વ્યક્તિગત રીતે બળ શોધી અને પછી આપણે એમનો સદિશ સરવાળો કરીશું. તો બસ આજના ટોપિકની અંદર આપણે શીખ્યા કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત, જે ખૂબ અગત્યના ટોપિકમાં આવશે. થેન્ક યુ.